નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ખાસ કરીને આજે ચર્ચા કરવાની છે કે આંબામાં જે મગ્યો થઈ ગયો છે, જે આપણો બાજરિયા દેવળ દાણો થયો છે, જે વટાણા જેવડી કેરી થઈ કે ચણા જેવડી કેરી થઈ, આ કેરીનું ખરણ અટકાવવા માટે, પીળી થઈને ખરી જતી હોય આ કેરીનું ખરણ અટકાવવા માટે કેવા પગલાં ભરવા જોઈએ એની માહિતી આપવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે સૌપ્રથમ મોર અવસ્થાએ કેવી કાળજી રાખવી જોઈએ એની ખૂબ સારી એવી માહિતી ઘણા બધા દર્શક મિત્રો અને ખેડૂતોએ લીધી, એનું ઘણાએ અનુકરણ કર્યું. એ સિવાય પછીનો વિડીયો કે આપણે કેરીનું મોર અવસ્થા પછી કેવી કાળજી રાખીએ જેથી કરીને રોગ અને જીવાતથી બચાવી શકાય એની પણ આપણે માહિતી મેળવી. અને આજે જે નાની નાની કેરી જે ખાખડી છે કે જેને આપણે મગ્યો કહીએ કે વટાણા જેવડી કેરી થાય ને ખરી જાય, આવી પરિસ્થિતિની અંદર આપણે કેવી એની કાળજી રાખીએ જેથી કરી અને ખૂબ સારું ઉત્પાદન મળી શકે. દોસ્તો, સૌ પ્રથમ વાત, આપ જે તમામ દર્શક મિત્રો ક્યાંથી આ માહિતી જોઈ રહ્યા છો, તમારો કયો વિસ્તાર છે, તમારું નામ, શક્ય હોય તો તમારો મોબાઈલ નંબર, ગામનું નામ એ નાખી અને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારા જે આ બાગાયતી પાકનો જે વિડીયો છે એ કયા વિસ્તારની અંદર જોવાઈ રહ્યો છે, ત્યાં આની આગળના પરિસ્થિતિ કેવી છે એ જાણવી હોય તો અમે કદાચ જાણી શકીએ. એટલે કોમેન્ટ કરવાનું ખાસ દોસ્તો મારો તમને એક આગ્રહ છે, ભૂલતા નહીં. બીજું, આપણે આગળના વિડીયોની અંદર જણાવ્યું હતું કે વોટ્સએપ ગ્રુપની લિંક બનાવશું જેથી કરીને તમે અને હું એકબીજાને માહિતીનો આપલે કરી શકીએ. પણ ખાસ એક જ ફોટો નાખો તો વ્યાજબી છે, બે ફોટા નાખો ત્યાં સુધી વ્યાજબી છે, 20 ફોટા 100 MB સુધીના ફોટા, આ થોડું તમારા મારા માટે ઘણું અઘરું પડતું હોય છે, અન્ય લોકોને પણ ઘણું અઘરું પડતું હોય, તો એમાં મર્યાદાની અંદર આપણે ચર્ચા કરશું તો તમને મને બધાને બહુ મજા આવશે. દોસ્તો, ખાસ કરીને આજની ચર્ચા આંબાના પાકની અંદર ખરણ અટકે, મગ્યો થઈ ગયો હોય, બાજરીયો થઈ ગયો હોય કે પછી વટાણા જેવડી કેરી થાય કે ચણા જેવડી કેરી થાય ત્યારે આપણે એની કેવી કાળજી રાખી લેવી જોઈએ. તો પિયત આપવું ખૂબ અગત્યનું બની જતું હોય. દોસ્તો, એક મોટી ઉંમરના વ્યક્તિ જોડે જ્યારે બાગાયતી પાકની ચર્ચા કરવા બેઠો ત્યારે લોકો એવું મને કીધું કે સાહેબ, કેરી જ્યારે અવળી ન થાય, બજારની અંદર જે આપણે સામાન્ય ખાખડી આવે છે એવા પ્રકારની કેરી ન થાય ત્યાં સુધી જો પિયત આપવામાં ન આવે તો કેરીનું સેલ્ફ લાઈફ એટલે કેરી લાંબો સમય સુધી ટકે છે, બજારની અંદર એનો ભાવ પણ સારો મળે છે અને ઉલટાનું એની અંદર રોગ ઓછા આવે અને ખરણ પણ ઓછું થાય. એ ખાસ એણે વાત કરી હતી. બીજો, એનો અનુભવને મેં સ્વીકાર્યો એટલા જ માટે મેં આ ગ્રુપ બનાવ્યું કે મારે તમારા જેવા ઘણા મિત્રોનો અનુભવ જોતો છે. પિયત ક્યારે આપવું જોઈએ? તો જ્યારે આપણી કેરી વટાણા અથવા ચણા સાઈઝની થઈ જાય, ચણા જેવડી કેરી થાય અથવા વટાણા જેવડી કેરી થાય ત્યારે એને આપણે મર્યાદિત પિયત રેળ બેળ પાઈ દેવાનું નથી. મોટા ભાગના બાગાયતી પાકો ડ્રીપ વાળા હશે, ડ્રીપ વગરના હશે અને ખામણા હશે. ખામણા એટલા બધા ભરાવી દેવાના નથી કે જેથી કરીને 2 કલાક સુધી એમાં પાણી પડ્યું રહે. હા, હું સમજી શકું છું કે તમારે આંબાને પિયતની જરૂરિયાત છે, પણ જેટલી જરૂરિયાત આપણને 2 ગ્લાસ 3 ગ્લાસની તરસ લાગી છે, આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી આપણે પીવાનું છે. એવી જ રીતના જ્યારે ચણા જેવડી વટાણા જેવડી કેરી હોય ત્યારે એને મર્યાદિત, કારણ કે પાણી અતિશય પણ સારું નથી. બાગાયતી પાકની અંદર એક નારિયેળીનો પાક છે એ અતિશય પાણી સહન કરી શકે, આ પાકો છે એટલું સહન નથી કરી શકતા. આટલા માટે થઈને આ વખતે આવરણ મોડું આવ્યું, કારણ કે વરસાદ નવેમ્બર સુધી હતો. તો દોસ્તો, પિયત છે એ મર્યાદિત માત્રાની અંદર આપજો. બીજું, ખાતર કઈ આપી શકાય કે નહીં? ઘણા બધા લોકો અત્યારે કાર્બન વાળા ખાતરો આપે છે, ઘણા બધા લોકો અત્યારે મેગ્નેશિયમ વાળા ખાતરો આપે છે, ઘણા બધા લોકો નાઇટ્રોજન વાળા ખાતરો આપે છે. તો દોસ્તો, કાર્બન કદાચ તમને પોસિબલ હોય આપો, ઠીક છે. બીજા અન્ય ખાતરો કોઈ આપવાની કોઈ અત્યારે ઇમરજન્સી જરૂરિયાત નથી. છતાં તમારે જો આપવાના થતા હોય તો બજારની અંદર કેલ્શિયમ, સલ્ફર, પોટાશ, મેગ્નેશિયમ આવા જે પ્રકારના ખાતરો છે, ફોસ્ફરસ યુક્ત ખાતર, આને તમે આપી શકો. નાઇટ્રોજન યુક્ત ખાતર આપી શકાય નહીં. એટલે ખાસ કાળજી રાખજો. તમારે છે કોઈ નાઇટ્રોજન યુક્ત ખાતર છે બાગાયતી પાકની અંદર આપવાનું નથી. તમે આ જે ખાતરો છે, બોરોન આપી શકો. તમારે બોરોન આપવું હોય તો એક ઝાડ દીઠ 50 ગ્રામ બોરોન આપો. તમને એવું થાય કે મારે ફોસ્ફરસ આપવું તો ઝાડ દીઠ આપણે મર્યાદિત માત્રાની અંદર ફોસ્ફરસ આપી શકાય, પણ મારા હિસાબથી ઉપરથી છંટકાવ કરવામાં આવે તો વધારે સારું. એ સિવાય કેલ્શિયમ આપી શકાય.
આ જે બજારની અંદર એક રેડીમેડ કોમ્બિનેશન વાળું કેલ્શિયમ, સલ્ફર, પોટાશ અને મેગ્નેશિયમ વાળું જે ખાતર આવે છે, જો તમારા ઝાડ 10 વર્ષની વય મર્યાદાની અંદર હોય તો તમે 1 કિલો સુધી આપો, અથવા તો તમારા 10 વર્ષ કરતા મોટા ઝાડ હોય તો તમે 1 થી 1.5 કિલો સુધીનું ખાતર એક ઝાડ દીઠ આપો તો ખૂબ સારા પરિણામ મળે છે. બરાબર, એ તમારે ખાસ કાળજી રાખવાની છે. એ સિવાયની વાત કરીએ દોસ્તો તો બાગાયતી પાકની અંદર જ્યારે આપણે છંટકાવનું શેડ્યુલ આપણી પાસે હોવું ખૂબ અગત્યનું છે. જ્યારે કેરી મગ જેવડી થાય, કેરી વટાણા જેવડી થાય ત્યારે એને સૌથી વધારે એના ડીટ સાથે છે કેરી જોડાયેલી રહેવી જોઈએ, એ મહત્વની છે. કેરી છે એનું જે ડીટીયુ છે એ ડીટીયા સાથે આમ જોડાયેલી હશે એ જ આપણા માટે ખૂબ અગત્યની છે. નહીતર કેરી છે ત્યાંથી જો ડીટીયુ વક મૂકી દે અથવા એને પકડી ન શકે તો એ ખરી જવાની શક્યતા વધારે વધી જતી હોય. આવી પરિસ્થિતિની અંદર એને કયા પોષક તત્વોને સૌથી વધારે જરૂરિયાત હોય તો અત્યારે નાઇટ્રોજન યુક્ત ખાતર આપવાની મેં તમને ના પાડી. એટલે જે કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરે છે તો એને ચેતી જવું જોઈએ. એની જગ્યાએ ચિલેટેડ કેલ્શિયમ અથવા મોનો કેલ્શિયમ જે આવે છે, એકલું કેલ્શિયમ સાથે બોરોન આવતું હોય તો એનો તમે ઉપયોગ કરી શકો. બોરોન થી ખરણે અટકાવશે, કેરીને ફાટતી અટકાવશે, અને કેલ્શિયમ છે એની હાડકા એટલે કે કોષ દિવાલથી મજબૂત કરી દેશે. એટલે કેરીનું ખરણ છે કેલ્શિયમ અને બોરોન ઘણું બધું ઘટાડી દેશે. એટલે તમારે ખાસ કાળજી રાખવાની છે કે તમે 1000 લીટર પાણીની અંદર ઉપયોગ કરતા હોય તો તમે 2.5 થી 3 કિલો જેટલું કેલ્શિયમ બોરોન ઉપયોગ કરી શકો છો. બોરોનનો ખાસ કરીને એકલું ઉપયોગ કરતા હોય તો 200 ગ્રામ જેટલું બોરોન નાખી શકાય. કેલ્શિયમ એકલું ઉપયોગ કરતા હોય તો 2.5 કિલો જેટલું 1000 લીટર પાણીની અંદર આપણે કેલ્શિયમ ઉપયોગ કરી શકાય. એનાથી વધારે માત્રામાં ઉપયોગ કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, એ તમારે ખાસ કાળજી રાખવાની છે. એ સિવાય આ સમયે જ્યારે ચણા જેવડી કેરી થાય કે વટાણા જેવડી કેરી થાય એટલે એની અંદર નાનો એવો ગોઠલો બની ગયો હોય, તમે આમ જોજો તો તમને નાનો એવો ગોઠલો જોવા મળે છે, ગેઠલો. એ જે ગેઠલો છે સ્ટોન, એના માટે ફોસ્ફરસ ખૂબ અગત્યનો છે. ફોસ્ફરસ નહીં હોય તો એ ગોઠલાનો વિકાસ બરાબર નથી થતો, તો પણ કેરી ખરી જવાની છે. એટલે તમારે 05234 તમે ઉપયોગ કરી શકો. એટલે પહેલા શેડ્યુલની અંદર કેલ્શિયમ બોરોન ઉપયોગ કરો, પછી તમે ફોસ્ફરસ વાળું ખાતર જો મિક્સ કરો તો કોઈ વાંધો નથી. બજારની અંદર જે 05234 આવે છે એનો તમે 1000 લીટર પાણીની અંદર યોગ્ય મર્યાદાની અંદર ઉપયોગ કરો તો ખૂબ સારા પરિણામ મળે છે. એવી જ રીતના એની અંદર કેલ્શિયમ આવી ગયું છે, બોરોન આવી ગયું છે, ફોસ્ફરસ આવી ગયું. મહત્વનું કે જે કેરીની શાઇનિંગ વધારે છે, કેરીની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આંબાને ઝાડની, તો એ છે પોટાશ. કારણ પોટાશ બીજી જગ્યાએ જ્યાં ખોરાક ભેગો થયેલો છે એને લઈ આવશે અને આપણી કેરીમાં પૂરવાનું કામ કરશે, એ કામ કરે છે પોટાશ. એટલે પોટાશ તમારા માટે ખૂબ અગત્યનું છે. એટલે 05234 ની અંદર પોટાશ પણ આવે છે. આ પણ તમારે ખૂબ અગત્યનું છે. એક ખાતર એવું આવે જેની અંદર પોટાશ પણ આવે છે અને મેગ્નેશિયમ પણ આવે. આનો પણ તમે ઉપયોગ કરી શકો કે ગ્રીનરી ન હોય તો. પણ મેગ્નેશિયમ જનરલી તમે ખાતર સ્વરૂપે પાયાની અંદર આપ્યું હોય તો તમારે બજારની અંદર આવતું જે પોટાશ 05234 છે તમારા માટે ખૂબ અગત્યનું છે. આ સિવાય આ સમયે કેરીનું ખરણ અન્ય ભેગી કઈ વસ્તુ નાખીએ જેથી કરીને ઘણું બધું ઘટાડી શકાય. ગયા 2 વર્ષનો પાકો અનુભવ તેની વાત કરીએ તો 2 વર્ષની અંદર એક નેપ્થેલિન એસિટિક એસિડ બજારની અંદર જે આવે છે, એ નેપ્થેલિન એસિટિક એસિડ તમે 1000 લીટર પાણીની અંદર 250 ml નાખી અને છંટકાવ કરશો તો પણ પરિણામ સારું મળશે. અને જ્યારે પિયત આપવાનું થાય ત્યારે સાઇઝર એ છે તમારે એક ઝાડ દીઠ 40 મિલી એક ઝાડને સાઇઝર આપવાનું છે, જેથી કરીને સાઇઝ છે કેરીની મોટી થવા માંડે. જો કેરીની સાઇઝ મોટી થવા માંડે તો કેરીનું ખરણ છે 100% ઘટી જાય એવું હું માનું છું. એટલે સાઇઝર તમારે એક ઝાડ દીઠ 40 મિલી એની વિશેષ માહિતી માટે મારો અથવા અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો, જેથી કરીને તમને છે એ માહિતી અમારા ફોન ઉપર તમને ફોન ન લાગે તો તમે એમાં WhatsApp ઉપર છે એ ખાસ કરીને અમને ડિટેલ મોકલી આપો. એટલે અમે તમને ભવિષ્યની અંદર પાછા સેમ ડે માં અથવા બીજા દિવસની અંદર કોલ કરી શકીએ. વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર ફોન ન લાગે તો WhatsApp ઉપર કોલ કરજો. એટલે સાઇઝર થી ખૂબ સારું કામ કરશે, જેથી કરીને એક ઝાડ દીઠ જેની જમીન કાળી છે એને એક સાથે આપી દે તો પણ વાંધો નથી, પણ 2 વખત જો આપવામાં આવે તો પરિણામ ખૂબ સારા મળેલા છે.
આમાંથી કેરી તમારી ઝડપી વિકાસ થાય છે, ગોઠલાનો પણ ઝડપી વિકાસ થાય છે અને કેરી ઝડપથી જે પાછળથી વરસાદમાં આવી જાય એની જગ્યાએ ઝડપથી કેરી નીકળી જાય છે. એટલે આ તમારા માટે ખૂબ અગત્યનું છે. ઝાડ 40 ml એક ડોઝની અંદર તમે આપશો તો ખૂબ સારા પરિણામ મળશે. એટલે આટલી માહિતી કેરીનું ખરણ અટકાવવા માટે આપણા માટે ખૂબ અગત્યનું છે. કેલ્શિયમ જરૂરી છે, એટલું જ હામું સાઇઝર પણ જરૂરી છે. જેમાં ઘણા બધા ખેડૂત મિત્રો છે ખાલી એના ટેકનિકલ જાણી લેતા હોય ને પછી એની જગ્યાએ અન્ય દવાનો ઉપયોગ કરવામાં આવે તો હું એવું નથી માનતો કે તમને કદાચ પરિણામની અંદર, કારણ કે ફેરફાર થવાની શક્યતા ઘણી બધી વધારે રહેતી હોય. વિશેષ માહિતી માટે મારો ટેલિફોન નંબર જે સવારે 9:30 વાગ્યાથી લઈને બપોરે 12:30 વાગ્યા સુધી, બપોર પછી 2:30 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી કોન્ટેક્ટ કરી શકો. એક સિંગલ રિંગ મારવાનો આગ્રહ રાખજો. મારો કોન્ટેક્ટ નંબર 704700 5234, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. તમને વિશેષ મારી પાસે હશે એટલી માહિતી હું તમને આપીશ અને તમારી પાસે કોઈ માહિતી હોય તો તમે મને આપવાનો પ્રયત્ન કરજો. આટલી માહિતી આપીને વિરમું છું. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.